એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે સ્વસ્થ હશો, મસ્ત હશો. તો આજે આપણે COP13 ની વાત કરવાના છે. હાલમાં પર્યાવરણને લઈ ખૂબ જ ચર્ચામાં રહેલો ટોપિક છે. શું? તો કે COP13. તો ચાલો શરૂ કરીએ કે COP13 ની અંદર શું શું થયું અને કેવા કેવા સમજોતા થયા અને કયા કયા કેટલું બજેટ બહાર પાડ્યું પર્યાવરણને લઈ અને શું શું નવું કર્યું કે આગળના COP29 ની અંદર હતું એનામાંથી શું સુધારો કર્યો, કયું બિલ પારિત થયું એના વિશે. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો COP13 છે એ કેટલી તારીખ થી કેટલી તારીખ સુધી યોજાઈ હતું? તો કે 10 નવેમ્બર થી 21 નવેમ્બર સુધી શું હતું તેની યોજના થઈ હતી. અને ક્યાં થઈ હતી? તો કે બ્રાઝિલના બેલમ શહેર છે, બ્રાઝિલમાં, એટલે કે દક્ષિણ આફ્રિકાનું બ્રાઝિલ છે, એમાં બેલમ શહેર છે, ત્યાં આવેલું હતું. એમેઝોનના ક્ષેત્રની આસપાસ, એટલે કે એમેઝોન જે જંગલ છે એમેઝોન એની આસપાસ છે એ COP13 આવેલું હતું. એના પ્રેસિડેન્ટ કોણ હતા? એટલે કે COP13 જે યોજના COP13 જે યોજના થઈ હતી, આયોજન થયું હતું, એના પ્રેસિડેન્ટ કોણ હતા? તો અંદ્રી લોગો. કોણ હતા? એન્ડ્રી લોગો. કોણ હતા? એન્ડ્રી લોગો છે એના પ્રેસિડેન્ટ હતા. અને ગ્લોબલ મુટ્રીરાઓ એવું નામ છે. આપણે એને બ્રાઝિલી ભાષાનું નામ છે, અહીંનું નામ નથી. ગ્લોબલ મુટ્રીરાઓ એ છે એવા નામનું સર્વસંમતિક સમજોતો સ્વીકાર કર્યો. કયા નામનો? તો કે ગ્લોબલ મુટ્રીરાઓ. આપણે એક્ઝામમાં પૂછાય કે COP13 ની અંદર કયા નામનો સમજોતો છે એ સર્વસંમતિથી પસાર કર્યો? તો કે ગ્લોબલ મુટ્રીરાઓ. ગ્લોબલ મુટ્રીરાઓ શું છે? તો કે પેરિસ સમજોતો થયો તો એ શેના લઈને થયો હતો? તો કે વિકસિત પર્યાવરણને લઈને થયો હતો. એનો જે આર્ટિકલ 9 નો ઉલ્લેખ કર્યો. એમાં શું થયું? આર્ટિકલ 9 નો ઉલ્લેખ, પેરિસ સમજોતાનો આર્ટિકલ 9 શું છે? તો કે વિકસિત દેશો એ વિકાસશીલ દેશોને વિકસિત બનવામાં મદદ કરે એ માટે પર્યાવરણને લઈને જે કાર્યવાહી કરે છે એવી જ ટેકનોલોજી કોને પ્રદાન કરે? વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોને એવી ટેકનોલોજી આદાન પ્રદાન કરે અને પર્યાવરણને કેવી રીતે એ બચાવે છે. એના વિકસિત દેશ છે ઓલરેડી શું થઈ ગયા છે? વિકસિત થઈ ગયા છે. તો એ ઓછું કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન કરે, એટલે કે ઓછું ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન કરે અને વિકાસશીલ દેશોને હેલ્પ કરે. અને એની અંદર જે ટેકનોલોજી છે એ છે એ પ્રોવાઈડ કરે કોને? તો કે વિકસિત દેશોને. એનાથી શું થશે? તો કે જે વિકસિત દેશો છે, વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોને મદદ કરશે. તો આપણે કોઈ વસ્તુ છે, માનો કે મારે આ માર્કર જ બનાવી છે, તો મને ખબર જ નથી માર્કર કેવી રીતે બને, પરંતુ વિકસિત દેશ છે એને ખબર છે કે આ માર્કર કેવી રીતે બને. તો આ એની ટેકનોલોજી છે આ બનાવવાની, એ કોને પ્રોવાઈડ કરશે? તો કે વિકાસશીલ દેશોને. જેથી શું થશે? ઉર્જાને પણ ઓછો ઉપયોગ થશે અને પર્યાવરણને, એટલે કે ગ્રીન હાઉસ ગેસોના પણ કોઈ પણ ઉદ્યોગ હોય ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન વગર બને નહીં. શક્ય છે જ નહીં કે ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ન કરતો હોય. સામાન્ય થી માંડીને આપણે ઘરમાં પણ એટલું થતું જ હોય પ્રદૂષણ. એસી લઈ આપણે, ફ્રીજ લઈ રેડી ના? તો શું થયું કે એની જે ટેકનોલોજી છે એ વિકાસશીલ દેશોને પ્રોવાઈડ કરે. એ તેનો ઉદ્દેશ્ય હતો. તો કે આર્ટિકલ 9 નો ઉલ્લેખ હતો પેરિસ સમજોતાની થઈ. ઠીક છે. ત્યાર પછી શું કર્યું? તો કે 1.5 સેલ્સિયસ ના ઉદ્દેશ્યના ગેપનું સમાધાન કર્યું. જે આપણે 2030 સુધીના સદીના અંત સુધી 1.5 સેલ્સિયસ જેટલું જ તાપમાન વધારવાનું છે, એનાથી વધારે નથી વધારવાનું. એમાં ગેપ પડ્યો હતો કેમ કે વચમાં ખુદ એટલું 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધી ગયું હતું. તો એના ગેપનું શું કર્યું? સમાધાન. એના માટે પણ એમાં કેની અંદર કાર્યવાહી કરી? તો કે ગ્લોબલ મુટ્રીરાઓમાં. ઠીક છે. ત્યાર પછી શું છે? તો કે ફોસિલ ઇંધણ, એટલે કે કેવા ઇંધણ? ફોસિલ ઇંધણ, જેમ કે કોલસા, પેટ્રોલ, જીવાશ્મ ઇંધણ પણ ફોસિલ ઇંધણને તમે કહી શકો. કેવા ઇંધણ? તો કે જીવાશ્મ ઇંધણ. કોલસા, પેટ્રોલ, ગેસના બદલે નવીનતમ ઉર્જાનો ઉપયોગ. નવીનતમ ઉર્જાનો ઉપયોગ એટલે કેવી ઉર્જા? તો કે ઠીક છે, બાયો ઉર્જા, જેમ કે સૌર ઉર્જા, વિદ્યુત ઉર્જા,
એ ઉર્જાને કેવી ઉર્જા કહેવામાં આવે છે તો કે નવીનતમ ઉર્જાનો ઉપયોગ કરવાનો. કેના બદલામાં તો કે કોલસા અને પેટ્રોલ અને ગેસના એટલે કે જીવાશ્મ ઈંધણના બદલામાં જે કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન કરે છે, ગ્રીન હાઉસ ગેસોનું ઉત્પાદન કરે છે, એના બદલે એના વિકલ્પ સહિત નવીનતમ ઉર્જાનો ઉપયોગ કરવા માટે પણ એમાં એક કાર્યક્રમ આયોજન કરાયું કે એક પહેલ શરૂ કરાઈ. ત્યાર પછી શું થયું કે રિન્યુએબલ એનર્જી નો વિકાસ કરવા. રિન્યુએબલ એનર્જી વિકસિત દેશો છે એ રિન્યુએબલ એનર્જીમાં શું છે આગળ છે, પણ વિકાસશીલ દેશો છે એ રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં પાછળ છે. આજે તમે જોતા હશો તો ઘણી જગ્યાએ આપણે હવે આવવા માંડ્યા ઇલેક્ટ્રિક વાહનો, પરંતુ વિકસિત દેશો છે એની પાસે કેટલા વર્ષો પહેલાથી જ હતા કયા તો કે ઇલેક્ટ્રિક વાહનો. ત્યાર પછી છે ભારત અને વિકસિત દેશોની નો રૂખ. ભારતનો શું રૂખ રહ્યો છે વિકસિત દેશો તરફ તો કે જીવાશ્મ ઈંધણના વપરાશને દૂર કરવાથી સમયસીમા નિર્ધારિત કરવી. ભારત વિકસિત દેશો શું કે છે ભારત જેવા વિકાસશીલ દેશોને તો કે જીવાશ્મ ઈંધણનો ઉપયોગના વપરાશની એક સમયસીમા રાખવી કે 1 વર્ષ દરમિયાન કોઈ છે આટલી પર્ટિક્યુલર એક એવો નક્કી કરે કે આટલા લીટર કે એટલું જ ફ્યુલ છે ઈ વાપરવું, જીવાશ્મ ઈંધણ વાપરવું. તો એનો શું કરે છે ભારત વિરોધ કરે છે, કેમ કે વિકસિત દેશો તો વિકસિત થઈ ગયા છે પણ વિકાસશીલ દેશોને એટલું જ એમથી જરૂર વધારે પણ મળે. એના માટે પછી શું છે વિકસિત દેશો તે માટે જોર કરે. શા માટે એવું કે છે વિકસિત દેશો તો કે 1.5 સેલ્સિયસના લક્ષ્યને બચાવવા માટે. શા માટે એવું કે છે વિકસિત દેશો તો કે સદીના અંત સુધી 1.5 સેલ્સિયસ જેટલું તાપમાન વધે એટલું જ વધે એના માટે એના લક્ષ્યને બચાવવા માટે શું કરે છે વિકસિત દેશો છે વિકાસશીલ દેશોને ઈંધણ વાપરવાની ના પાડે છે. પણ ભારત જેવા ઘણા પણ દેશો છે વિકાસશીલ દેશ એ માનતા નથી. ત્યાર પછી એની ચુનૌતીપૂર્ણ ભવિષ્ય છે. આ કઈ રિયલ ભવિષ્ય ને ચુનૌતીપૂર્ણ ભવિષ્ય છે. એમેઝોનના વનોની નજીક આયોજિત કરેલું COP13 વન અને આદિવાસી સમુદાયની ભૂમિકા પર જોર આપવામાં આવ્યું. શેમાં જોર આપવામાં આવ્યું તો કે વન અને ક્યાં કરવામાં આવ્યું હતું તો કે એમેઝોનના વનની નજીક કરવામાં આવ્યું હતું. તેથી વન અને આદિવાસી સમુદાય તો હશે જ, વન હશે ત્યાં, તો કે આદિવાસી સમુદાયની ભૂમિકા ઉપર જોર આપવામાં આવ્યું. COP13 ના દેશોને વન માટે કેટલા ડોલરનો ફાળો કર્યો તો કે $9.5 બિલિયન નો ફંડ આપ્યું. એમાંથી 7 બિલિયન બ્રાઝિલને આપ્યા અને 2.5 બિલિયન કોંગોને આપ્યા. શા માટે તો કે એમેઝોનના રક્ષણ માટે. ત્યાર પછી છે તો કે ઝીરો ડિફોરેસ્ટેશન એટલે ડિફોરેસ્ટેશન કેને કહેવાય તો કે કોઈ વન હતું અને એને કાપીને ત્યાં કોઈ પર્ટિક્યુલર કે કોઈ મકાન બનાવ્યું કે કોઈ એવી ફેક્ટરી બનાવી એને શું કહેવાય ડિફોરેસ્ટેશન. પણ ડિફોરેસ્ટેશન ને કેવું કરવાનું હતું ઝીરો, કે આજથી વન છે હવે જે વન છે એ વનનો નાશ ન થાય અને વધારે વન બનાવી. રોડ મેપ ને છેલ્લે હટાવી દીધો. ડિફોરેસ્ટેશન નો જે રોડ મેપ હતો કે આવા કાર્ય કરવાથી આપણું ડિફોરેસ્ટેશન છે, માનો કે લાકડાની જગ્યાએ કોઈ એવું એવું ફાઈબર આવી ગયું છે અથવા તો લાકડાની જગ્યાએ ઉદાહરણ ખોટું પડે આપણું કે લાકડાની જગ્યાએ ફાઈબર પણ વાપરીએ કે કોલસાની જગ્યાએ કોલસો લાકડામાંથી જ બનવાનો ને, લાકડાનો જે કોલસો વાપરીએ એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ વાપરીએ, વિદ્યુત વાપરીએ અથવા તો સૌર વાપરીએ. એના માટે શું કરવામાં આવ્યું તેવા પહેલ કરવામાં આવ્યા હતા અલગ અલગ. તો કે ડિફોરેસ્ટેશનના રોડમેપને હટાવી અને અન્ય ભૂમિ સંરક્ષણના વિશેષ માન્યતા મળી નહીં. ડિફોરેસ્ટેશનનો જે પ્રોજેક્ટ હતો એને અંતે હટાવી દીધો કે COP13 ની અંદર એનો કોઈ અત્યારે ઉદ્દેશ્ય નથી. પણ એક ઉદ્દેશ્ય કયો હોય છે તો કે જીવાશ્મ ઈંધણની જગ્યાએ નવીનતમ ઉર્જાનો વાપરવો, 1.5 સેલ્સિયસ જે તાપમાન વધવાનું છે સદીના અંતે એને જાળવીને રાખવું અને આટલું જાળવીને રાખવું એમાં વિશેષ માન્યતા છે ભૂમિ સંરક્ષણને મળી નહીં. તો આઈ હોપ આપ બધાને COP30 વિશે સમજમાં આવ્યું હશે. જો સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.